ભુજ ખાતે આવતીકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટા ભાગના સમાધાનકારી વલણ ધરાવતા કેસ મૂકવામાં આવ્યા છે અને સુખદ સમાધાન થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે રાષ્ટ્રીય લોક અદાલત દ્વિતીયનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાસ કરીને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શ્રી સોલંકી સાહેબે જણાવ્યું હતું કે આવતીકાલે સમગ્ર દેશમાં બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ફોજદારી, દીવાની, વસૂલાતના દાવા, ચેક પરતના દાવા, લગ્ન જીવનના તકરારીઓના દાવા, લેણા રકમ વસૂલવાના દાવા અને ખાસ કરીને જે લોકો ઓનલાઈન ટ્રાફિકના ચલણ ભરવાના છે તે માટે પણ આ રાષ્ટ્રીય લોક અદાલત બીજી જે આવતીકાલે ભુજમાં યોજાનાર છે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવ્યા છે. જે લોકોને ઈ મેમો મળ્યો છે ટ્રાફિકનો, તેઓ આ અદાલતમાં ઈ મેમો જમા કરાવી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે ભુજ ખાતે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતની તમામ પ્રકારની તડામાર તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે દાવાઓ છે તેનું સુખદ સમાધાન થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. ખાસ કરીને અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્ટના કર્મચારીઓ દ્વારા વિશેષ પ્રકારની આ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ આપવામાં આવે છે. આ માટેના જવાબદાર અધિકારી શ્રી સોલંકી સાહેબે પણ તમામ જે દાવાઓ છે અને વલણ છે તેનું સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના સીધા માર્ગદર્શન મુજબ આવતીકાલે આ વર્ષની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલની લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો અને દીવાની દાવાઓ મૂકવામાં આવેલા છે. મોટા પાયે ચેક પરતના કેસો તથા લગ્ન જીવન સંબંધી તકરારો અને લેણા રકમોના દાવાઓ મૂકવામાં આવેલા છે. તે સિવાય ટ્રાફિક ચલણને લગતા જે કેસો હોય તે પણ સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવેલા છે, જેમાં સામાન્ય દંડ કરી અને મેટર પૂરી કરી શકાશે. આ વખતની જે લોક અદાલત છે એની ખાસ વિશેષતા એ છે કે સાયબર ક્રાઇમના ગુનામાં જે વ્યક્તિ ભોગ બની હોય, જે વ્યક્તિના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી ગયા હોય અને તેને સાયબર પોલીસ સ્ટેશનમાં આશ્વાસક નંબર ઉપર જેને કોલ કર્યો હોય તો જે ખાતામાં પૈસા જમા થયા હોય એ ખાતું પોલીસે ફ્રીઝ કરી દીધું હોય તો એ ખાતામાં આરોપી મળી ના આવતો હોય અને ફ્રીઝ કરી રાખ્યું હોય, એટલે ભોગ બનનારની જે રકમ હોય ત્યાં ફસાઈ રહી હોય તો અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો જો એ વ્યક્તિ સંપર્ક કરે અથવા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો અદાલતમાં મુદ્દામાલ અરજી રજૂ કરાવી અને તેના નાણાં તેને અમે પરત કરાવવાના છીએ. જાહેર જનતાને આ ચેનલના માધ્યમથી મારી એક વિનંતી છે કે જે પણ વ્યક્તિના પૈસા સાયબર ફ્રોડથી ગયા હોય તે વ્યક્તિ સાયબર પોલીસ અથવા અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજનો સંપર્ક કરેથી તેઓની જે રકમ સામા ખાતામાં જમા થઈ ગઈ છે તે રકમ જેટલી પણ રકમ જમા હશે એટલી રકમ પરત અપાવવા માટે અમે પૂરો પ્રયત્ન કરીશું. સર, અત્યાર સુધી જે લોક અદાલતો યોજાણી છે, અત્યાર સુધીમાં કેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે? આ વર્ષની એક લોક અદાલત પૂરી થઈ હતી, જેમાં 4000 પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તે સિવાય અદાલતમાં કેસો આવ્યા ના હોય પરંતુ આવવાની શક્યતા હોય તેવા પ્રી લિટિગેશન કેસો કુલ મળી અને 7 થી 8000 જેવાનો નિકાલ થયેલ છે.